તો વોલ્કેનો શું હોય ભાઈ? વોલ્કેનો એટલે એક મોલ્ટન સબસ્ટન્સ હોય, મોલ્ટન સબસ્ટન્સ હોય જે અર્થની ઇન્ટિરિયરમાંથી બહાર નીકળે. એ મોલ્ટન સબસ્ટન્સને શું કહેવાય ભાઈ? મેગ્મા. શું કહેવાય? મેગ્મા. હવે જે મેગ્મા હોય એ મેગ્મા કોઈ પણ એક રસ્તાથી બહાર નીકળે, બરાબર છે, ઇન ધ ફોર્મ ઓફ લાવા, તો એને કહેવાય વોલ્કેનો. વોલ્કેનો જે છે એ વોલ્કેનો ઘણા બધા પ્રકારના હોય. આપણે મેઇન પ્રકાર ભણીએ. તો આપણે વોલ્કેનોનું ક્લાસિફિકેશન જોઈએ કે વોલ્કેનો કેટલા પ્રકારના હોય. તો વોલ્કેનો બેઝડ ઓન ઇટ્સ એક્ટિવિટી, ત્રણ પ્રકારના વોલ્કેનો હોય. એક એક્ટિવ, એક ડોર્મેન્ટ અને એક એક્સટિંક્ટ. એક્ટિવનો મતલબ શું છે કે અત્યારે એની અંદરથી વોલ્કેનો નીકળવાની પ્રક્રિયા ચાલુ હોય. બરાબર છે ભાઈ? જેમ કે એક્ઝામ્પલ તમને સમજાવી દઉં. હ્યુંગા ટોંગા. હ્યુંગા ટોંગા પેસિફિકમાં છે, પેસિફિક ઓશનમાં હ્યુંગા ટોંગા. પછી એક છે માઉન્ટ મેરુ, ઇન્ડોનેશિયામાં છે. પછી એક છે માઉન્ટ બતુન, ઇન્ડોનેશિયામાં છે. ઇન્ડોનેશિયામાં સૌથી વધારે વોલ્કેનો છે કેમ કે પેસિફિક રિંગ ઓફ ફાયર જે છે એ ઇન્ડોનેશિયામાંથી જાય છે. ઓકે, માઉન્ટ બતુન છે. પછી બીજા ઘણા બધા છે. પછી એક છે માઉન્ટ હાપી. પછી એક છે હવાઈ. આ બધા શું છે? આ બધા એક્ટિવ વોલ્કેનો છે. ડોર્મેન્ટનો મતલબ શું છે કે ઘણા સમયથી આ વોલ્કેનો ફાટ્યો ના હોય. 25-30 વર્ષ થઈ ગયા છે આ વોલ્કેનો એક વખત હજુ ફાટ્યો નથી. માઉન્ટ ફુજી. માઉન્ટ ફુજી ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ડોર્મેન્ટ વોલ્કેનો. એ છે જાપાનની અંદર. જાપાન. ઓકે. એક્સટિંક્ટ એટલે શું કે હવે એની અંદરથી કોઈ પણ પ્રકારનો લાવા નીકળવાનો નથી. હવે કોઈ પણ પ્રકારનો લાવા નીકળવાનો નથી. એને કહેવાય એક્સટિંક્ટ વોલ્કેનો. એક્સટિંક્ટ વોલ્કેનો બી ઘણા બધા છે. એના એક્ઝામ્પલ્સ તમને 11th એનસીઈઆરટીમાં મળી જશે. પણ હું તમને એ કહેવા માંગુ છું કે ઇન્ડિયાની અંદર કોઈ એવો વોલ્કેનો છે જે અત્યારે હાલમાં એક્ટિવ હોય? હા, છે. એનું નામ છે નારકોન્ડમ. શું નામ છે? નારકોન્ડમ. એ ક્યાં છે? બેરેન આઇલેન્ડ. બેરેન આઇલેન્ડ અંદમાન એન્ડ નિકોબારમાં છે. અંદમાન એન્ડ નિકોબારમાં છે નારકોન્ડમ. એ અત્યારે હાલનો એકમાત્ર ઇન્ડિયાનો ઓનલી એક્ટિવ વોલ્કેનો છે. ઇન્ડિયાનો ઓનલી એક્ટિવ વોલ્કેનો છે. પડી ગઈ સમજ? ઓકે, આગળ જઈએ. તો આ તો થઈ ગયું કે વોલ્કેનો બેઝડ ઓન ઇટ્સ એક્ટિવિટી. હવે જોઈએ કે વોલ્કેનો બેઝડ ઓન એક્સપ્લોઝન. એક્સપ્લોઝન, વિસ્ફોટના આધારે કેવા પ્રકારના વોલ્કેનો હોય? વિસ્ફોટના આધારે. તો એક હોય હવાઈયન, એક હોય સ્ટ્રમ્બોલિયન, એક હોય વલ્કેનિયન અને એક હોય પીલિયન. તો આ જે હવાઈયન છે એ હવાઈયન કેવા પ્રકારનો વોલ્કેનો છે? થોડો શાંત છે. એની અંદરથી બહુ એક્સપ્લોઝન થતું નથી. સ્ટ્રમ્બોલિયન એના કરતા વધારે એક્સપ્લોઝિવ છે. વલ્કેનિયન એના કરતા વધારે એક્સપ્લોઝિવ છે. પીલિયન સૌથી વધારે એક્સપ્લોઝિવ છે. મેં તમને કીધું હતું કે આનો જે સ્મોક છે 6 કિલોમીટર સુધી હવામાં ઉપર સુધી ઉછળે છે. એટલે શાંતથી માંડીને એક્સપ્લોઝિવ જે વોલ્કેનો છે એ સૌથી ઓછો હવાઈયન થી માંડીને પીલિયન સુધી આયા રાખવા. જનરલી પૂછાતું નહીં, પણ આપણે કરી લેવું સારું. બરાબર છે? આગળ જઈએ. આવું આ પૂછાતું જ નથી પણ કરી લો તો કોઈક વખત એક્ઝામમાં ક્વેશ્ચન આવી જાય કે ભાઈ સૌથી વધારે સ્મોક શેમાંથી નીકળે? તો તમને ખબર હોય ભાઈ પીલિયનમાંથી સૌથી વધારે સ્મોક નીકળે, સૌથી ઓછો હવાઈયનમાંથી નીકળે. ઓકે ભાઈ? ઓકે. પછી છે વોલ્કેનો. વોલ્કેનોનું ક્લાસિફિકેશન બેઝડ ઓન મોડ ઓફ ઇરપ્શન. કઈ રીતે નીકળે છે? 4 પ્રકારે નીકળે. જ્યારે પ્રિલિમ્સના લેક્ચર હતા ને ત્યારે મેં તમને 2 જ કરાવડાયા હતા. 4 પ્રકારે વોલ્કેનો નીકળે.
માની લો કે ધીસ ઇઝ એસ્થેનોસ્ફિયર અને આની અંદર છે મેગ્મા. હવે આ મેગ્મા અહીંથી બહાર નીકળે છે, અહીંથી બહાર નીકળે છે. તો આને કહેવાય સેન્ટ્રલ વોલ્કેનો. આને કોમ્પોઝિટ વોલ્કેનો બી કહેવાય, કોમ્પોઝિટ વોલ્કેનો. જેમાં મોડ ઓફ ઇરપ્શન, મોડ ઓફ ઇરપ્શન કેવું હોય? સેન્ટ્રલ, એકદમ સેન્ટર, પહાડ જેવું સ્ટ્રક્ચર હોય, એના સેન્ટરમાંથી વોલ્કેનો બહાર નીકળે, એને મોડ ઓફ ઇરપ્શન સેન્ટ્રલ વોલ્કેનો કહેવાય. સેકન્ડ, કે જ્યારે બે પ્લેટ આમ દૂર ખસી ગઈ હોય અને અહીંયા હોય એસ્થેનોસ્ફિયર, તો એ ઇરપ્ટ ના કરે, એ શાંતિથી બહાર નીકળીને અહીંયા સેટલ થઈ જાય, એ શાંતિથી બહાર નીકળીને અહીંયા સેટલ થઈ જાય. બરાબર છે? તો એવા પ્રકારના વોલ્કેનોને કહેવાય ફિઝર, ફિઝર વોલ્કેનો. ફિઝર વોલ્કેનોની અંદર, ફિઝર વોલ્કેનોનું બીજું નામ છે શિલ્ડ વોલ્કેનો, કેમ કે એક પ્રકારની શિલ્ડ જેવું તૈયાર કરે છે આપણી માટે. આટલા એરિયામાં આખો લાવા 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 કરી દે, આટલા એરિયા. અને અહીંયા રિફ્ટ વેલી બી બની શકે, રિફ્ટ વેલી બી બની શકે. તો રિફ્ટ વેલી કયા વોલ્કેનોના કારણે બને? ભાઈ ફિઝર વોલ્કેનોના કારણે બને. આ યાદ રાખો. પડી સમજણ? ઓકે, થર્ડ જોઈએ. હવે થર્ડ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી જોજો. થર્ડ છે સિન્ડર કોન ટાઈપનો વોલ્કેનો. સિન્ડર કોન ટાઈપનો વોલ્કેનો. હવે એમાં શું થાય? આ એસ્થેનોસ્ફિયર છે, અહીંથી લાવા બહાર નીકળ્યું, લાવા બહાર નીકળ્યા પછી, લાવા શાંત થઈ ગયા પછી અહીંયા છે ને એશિસ બહાર નીકળે. શું બહાર નીકળે? એશિસ. એટલે આવી આખી એશની, એશ એટલે શું? ઓલી રાખ, રાખની આવી લેયર બની જાય, આખી આવી લેયર બની જાય. પછી પાછું લાવાની લેયર બને, પછી પાછું એશિસની લેયર બને. આમ એટલે તું થોડા થોડા સમયે છે ને લાવા બહાર નીકળતો જાય, પછી પાછું એશિસ બહાર નીકળતા જાય, પછી લાવા બહાર નીકળતો જાય, પછી એશિસ, પછી પાછું લાવા નીકળે, પછી પાછા એશિસ. આવી રીતે આને કહેવાય સિન્ડર કોન પ્રકારનો વોલ્કેનો, કે જે થોડો ફાટે પછી પાછો એશિસ બહાર નીકળે, પછી થોડો ફાટે પછી એશિસ બહાર નીકળે, કોઈ કારણોસર થતું હશે એવું. ઓકે, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ. ચોથા પ્રકારનો જે વોલ્કેનો છે એને કહેવાય પેરાસાઇટ વોલ્કેનો. કયો કહેવાય? પેરાસાઇટ વોલ્કેનો. તો જોયું, માનો કે અહીંયા છે મેગ્મા. હવે અહીંથી બહાર નીકળે લાવા, લાવા તો અહીંથી બહાર નીકળવાનો જ છે, પણ એ છે ને અહીંથી બી નીકળી શકે, તો અહીંયા બી હોલ પડી જાય. અહીંથી બી નીકળી શકે તો અહીંયા બી હોલ પડી જાય. અહીંથી નીકળી શકે તો અહીંયા હોલ પડી જાય, અહીંથી બી નીકળી શકે તો અહીંયા હોલ પડી જાય. પેરાસાઇટ ખબર છે ને? પેરાસાઇટ, પેરાસાઇટનો મિનિંગ છે એક એવું માઇક્રો ઓર્ગેનિઝમ જે તમારા બોડીના કોઈ પણ એક પોરમાં પોતાની જગ્યા કરી લે. પણ બોડીની અંદર કોઈ પણ જગ્યાએ પેરાસાઇટ હંતાઈ જાય તો એ આપણા શું કહેવાય, કાણા કાણા કરી દે, આપણા બ્લડને ચૂસી જાય, આપણા ન્યુટ્રિયન્ટ્સને ચૂસી જાય. પડી સમજ? તો એવી રીતે આ જે વોલ્કેનો હોય એ બી આવી રીતે પોતાની જગ્યા કરીને અમુક અમુક જગ્યાએથી નીકળતો જાય વોલ્કેનો, એટલે માટે એનું નામ પાડ્યું છે પેરાસાઇટ વોલ્કેનો. તો આ રીતે તમે વોલ્કેનોનું ક્લાસિફિકેશન ભણી શકો. બરાબર છે ભાઈ? મોડ ઓફ ઇરપ્શન પૂછ્યું હોય તો સેન્ટ્રલ, ફિઝર, સિન્ડર કોન ને પેરાસાઇટ. એક્સપ્લોઝન પૂછ્યું હોય તો હવાઈયન, સ્ટ્રમ્બોલિયન, વલ્કેનિયન, પિલિયન. અને બેઝડ ઓન એક્ટિવિટી પૂછ્યું હોય તો એક્ટિવ, ડોર્મેન્ટ અને એક્સટિંક્ટ. આટલી રીતે તમે વોલ્કેનોને ઓળખી શકો. ઓકે, હવે આ વોલ્કેનો જે છે એ વોલ્કેનો, આ આપણે જે વોલ્કેનો ભણ્યા, બરાબર છે ભાઈ, આ વોલ્કેનોના ઇફેક્ટ શું? વોટ આર ધ ઇફેક્ટ્સ ઓફ ધ વોલ્કેનો? યુપીએસસી ઓપ્શનલ જ્યોગ્રાફી ઓપ્શનલમાં ક્વેશ્ચન પૂછાય છે. એક્સપ્લેન ટાઇપ્સ ઓફ વોલ્કેનોસ એન્ડ ઇટ્સ ઇફેક્ટ્સ, એવો ક્વેશ્ચન પૂછાય. ઇફેક્ટ્સ બે પ્રકારના હોય.
દરેક વસ્તુના ઇફેક્ટ બે પ્રકારના હોય, એક પોઝિટિવ હોય, એક નેગેટિવ હોય. નેગેટિવ શું હોય? નેગેટિવ શું હોય કે ભાઈ જે જમીન છે એ જમીન બાળી નાખે. બરાબર છે ભાઈ? કે ભાઈ એ જગ્યાએ ટેમ્પરરી પીરિયડ માટે ટુરિઝમ અવેલેબલ ના થાય. બરાબર છે ભાઈ? એના કારણે આજુબાજુ જે ગરમી છે એ ગરમી વધી જાય. ઓકે. પછી વોલ્કેનોના બીજા ઇફેક્ટ, ડિસ્ટ્રક્ટિવ ઇફેક્ટ શું થાય કે એનાથી આજુબાજુની પ્રોપર્ટીને નુકસાન થઈ શકે. બરાબર છે ભાઈ? એના કારણે જાનહાનિ થાય. આ બધા એના નેગેટિવ ઇફેક્ટ છે. તો પોઝિટિવ ઇફેક્ટ શું છે? ચલો બોલો. વોલ્કેનોના પોઝિટિવ ઇફેક્ટ શું હોઈ શકે? વોલ્કેનોના પોઝિટિવ ઇફેક્ટ શું હોઈ શકે? હા, મેં તમને હમણાં જ સમજાવ્યું કે વોલ્કેનો જે હોય એના કારણે શું થાય ભાઈ? લેન્ડ ફોર્મેશન થાય. જમીન બાળી નાખે ખરી, પણ ફીઝર વોલ્કેનો હોય એ જમીન નવી બી બનાવે. તો લેન્ડ ફોર્મેશન એક એનો પોઝિટિવ ઇફેક્ટ છે. બીજો કે જે ધરતી હોય, ધરતીની અંદરની જે ગરમી હોય એને બહાર કાઢે. ધરતીની જે અંદરની ગરમી હોય, ધ ટેમ્પરેચર ઓર ધ હીટ ઇનસાઇડ ધ અર્થ ઇઝ રિલીઝડ બીકોઝ ઓફ વોલ્કેનો. તો અંદર ધરતી ઠંડી પડે. નેક્સ્ટ શું છે ભાઈ કે ભાઈ એનાથી આપણને જીઓથર્મલ એનર્જી બી મળી શકે. જીઓથર્મલ એનર્જી બી મળી શકે કે ભાઈ જ્યારે જ્યારે વોલ્કેનો બહાર નીકળે તો એ એસેનોસ્ફિયર થી ઉપરના લેયર સુધી પહોંચતા જેટલા બી ન્યુટ્રિયન્ટ્સ હોય એ બધા ન્યુટ્રિયન્ટ્સને બાળીને ઉપર લઈને આવે. તો એના કારણે જમીનની પ્રોડક્ટિવિટી બી વધી જાય. નેગેટિવમાં એક વસ્તુ એ જોજો કે અહીંયા એશ ક્લાઉડ બને અને એ એશ ક્લાઉડના કારણે વિમાનને નુકસાન થાય. વિમાન ચાલી ના શકે, વિમાન ઉડી ના. એશ ક્લાઉડ હોય આખું 6-7 કિલોમીટર ઊંચું, ત્યાંથી પ્લેન હોય તો પ્લેન ત્યાંથી જઈ ના શકે, વિઝિબિલિટી લોસ થઈ જાય. પછી એની અંદરથી, હા, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીમાં ખાસ પૂછાય છે, ખાસ યાદ રાખવાનું કે જે આ વોલ્કેનો હોય એ વોલ્કેનોની અંદરથી એરોઝોલ્સ નીકળે. એરોઝોલ્સ. અને આ એરોઝોલ શું કરે છે ભાઈ? આ એરોઝોલ પોલ્યુશનને જન્મ આપે છે. ઓકે. એમ કન્સ્ટ્રક્ટિવ ઇફેક્ટ્સ બી હોય કે એક વખત જે વોલ્કેનો હોય એ ડોર્મેન્ટ કે એક્સટિંક્ટ થઈ ગયો, બરાબર? તો ત્યાંની જે એશ છે, ત્યાં જે એશ ફેલાયું હોય, વોલ્કેનો જ્યારે શાંત થાય તો ધુમાડો નીકળે, એશ નીકળે, રાખ નીકળે. એ એશની અંદર એવા ગુણ હોય કે ત્યાં સારામાં સારા ટ્રીઝ ડેવલપ થાય, જેના કારણે સારામાં સારા ગાર્ડન્સ ડેવલપ થાય અને એ જે છે એ ટુરિઝમને બૂસ્ટ આપે. જેમ કે માઉન્ટ ફુજી જાપાન, એ ટુરિઝમને બૂસ્ટ આપે. અહીંયા સ્પ્રિંગ બ્લોસમ જોવા દૂર દૂરથી લોકો આવે છે. માઉન્ટ ફુજી જાપાન. અત્યારે તો મેં તમને કીધું એમ એ એક્સટિંગ થઈ ગયો છે, એટલે નિયર ડોર્મેન્ટ છે, હવે એક્સટિંગ થઈ જશે. એ ડોર્મેન્ટ થઈ જ ગયો છે, એક્સટિંગ થઈ જશે થોડા ટાઈમમાં. પણ વસ્તુ શું છે કે એની અંદર એવો મસ્ત આજુબાજુ જે નેચરલ સિનરી છે ઊભી થઈ જાય કે એ સ્પ્રિંગ બ્લોસમ જોવા દુનિયાના દૂર દૂરથી લોકો આવે છે. માઉન્ટ ફુજી જાપાન. પડી સમજણ? એ લખવા જતો. આનાથી હોટ વોટર સ્પ્રિંગ્સ, ગરમ પાણીના ઝરા, હોટ વોટર સ્પ્રિંગ્સ, ગરમ પાણીના ઝરા બને. હવે એ જે ગરમ પાણીના જે ઝરા હોય ને શું હોય એકચ્યુઅલી કે માની લો કે નીચે મેગ્માની ગરમી છે. હવે એ માની લો કે અહીંયા નથી દોરો, અહીંયા દોરો. માની લો કે અહીંયા નીચે મેગ્માની ગરમી છે. હવે એ મેગ્મા બહાર નથી નીકળી શકતું, પણ અહીંયા એક એવી જગ્યા છે, અહીંયા એક કુંડ જેવું છે, વેલ જેવું છે, અહીં બધે પાણી છે, અંડરગ્રાઉન્ડ વોટર. તો એ એની ગરમી અને એના ન્યુટ્રિયન્ટ્સ જે છે એ રિલીઝ કરે પાણીમાં
અને એ પાણીનો અહીંથી ફુવારો થાય, એને કહેવાય હોટ વોટર સ્પ્રિંગ્સ. એવું કહેવાય છે કે હોટ વોટર સ્પ્રિંગ્સની અંદર તમે નહીં લો તો બી તમારા બહુ બધા સ્કિન ડિઝીઝ મટી જાય. તો ગુજરાતની અંદર એવા કોઈ હોટ વોટર સ્પ્રિંગ્સ છે 3 જગ્યાએ છે, જે મેં ઓલરેડી કરાવડાયા હતા ઓલા આર્ટ એન્ડ કલ્ચરના લેક્ચરમાં. સૌથી પહેલું જે છે એ છે લસુંદ્રા, એક છે ટુવા ટીમ્બા અને એક છે એ છે તુલસી શ્યામ. આ 3 જગ્યાએ ગરમ પાણીના ઝરા છે. કઈ જગ્યાએ ભાઈ? ગુજરાત. તો આ છે વોલ્કેનો, વોલ્કેનોના ટાઈપ્સ અને કઈ રીતે વોલ્કેનોના ઇફેક્ટ્સ માણસ પર થઈ શકે એની ઇન્ફોર્મેશન પડી સમજણ. હવે આગળ જઈએ, આગળ થોડી ચર્ચા કરીએ કે ભાઈ વોલ્કેનોના કારણે કેવા કેવા, હવે આપણે જે જોઈએ છે એ જોઈએ છે સ્ટોન ફોર્મેશન. શું જોવાનું હવે આપણે? આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે સ્ટોન ફોર્મેશન. હવે તમે એક સિમ્પલ વસ્તુ વિચારો કે કોઈ એક લાવા છે, એ આ જે લાવા, આ મેગ્મા હોય, જ્યારે બહાર નીકળે ત્યારે લાવા બને. તો આ લાવા બે પ્રકારના હોય, એક હોય એસિડિક લાવા અને એક હોય બેઝિક લાવા. આ બી મેં તમને સમજાવ્યું કે ભાઈ જે એસિડિક લાવા છે એમાં જે મિનરલ્સ છે એ ઓછા છે અને જે સિલિકા છે એ વધારે છે. જેના કારણે શું થાય છે કે જેના કારણે એ બહુ વધારે ફ્લો થઈ શકતું નથી, આપણી માટે એટલું કામનું નથી. જ્યારે બેઝિક લાવા જે છે એ બેઝિક લાવાની અંદર મિનરલ્સ વધારે હોય અને સિલિકા ઓછું હોય, જેના કારણે એ ફ્લો વધારે થઈ શકે. લાવા બે પ્રકારના હોય, એસિડિક અને બેઝિક. આ લાવા જ્યારે ઠંડો પડે, આ લાવા જ્યારે કૂલ ડાઉન થાય, તો એ જ્યારે કૂલ ડાઉન થાય ત્યારે એ સ્ટોનને જન્મ આપે. કયો સ્ટોન? ઇગ્નિયસ રોક. કયો રોક? ઇગ્નિયસ રોક. આ ઇગ્નિયસ રોક પર, આ જે ઇગ્નિયસ રોક છે, આ ઇગ્નિયસ રોકની અંદર ઘણા બધા ફોર્સિસ કામ કરતા હોય, જેમ કે હીટ, વિન્ડ, વોટર, આવા ઘણા બધા ફોર્સિસ કામ કરતા હોય. આ બધા ફોર્સિસના કારણે આ ઇગ્નિયસ રોક તૂટતા જાય, આ ઇગ્નિયસ રોક તૂટતા જાય અને એ જ્યારે નાના નાના પીસીસમાં કન્વર્ટ થઈ જાય તો એને કહેવાય સેડિમેન્ટરી રોક. તો જે લાવાથી બનેલા રોક છે એને કહેવાય ઇગ્નિયસ રોક, અને જે એની અંદરથી તૂટીને બન્યા છે, જે ઢીલા પીસીસ છે જે તૂટીને બન્યા, એને કહેવાય સેડિમેન્ટરી રોક. હવે આ સેડિમેન્ટરી રોક ધીરે ધીરે અર્થની અંદર દબાતા જાય અને સખત પ્રેશરના કારણે એ કયા રોકમાં કન્વર્ટ થઈ જાય ભાઈ? મેટામોર્ફિક રોકમાં કન્વર્ટ થઈ જાય. એ મેટામોર્ફિક રોક ધીરે ધીરે પૃથ્વીની અંદર જતો જાય. એક સમય આવશે કે એસ્ટેરોસ્ફિયરના હીટના કારણે એ પીગળી જશે, પાછો બહાર નીકળશે, ઇગ્નિયસ રોક બનશે, પાછું સેડિમેન્ટરી, પાછું મેટામોર્ફિક. આ જે સાયકલ છે એ સાયકલ ચાલુ જ રહેશે. આ જે સાયકલ છે એ ચાલુ જ રહેશે. તો આને કહેવાય ટાઈપ્સ ઓફ રોક: ઇગ્નિયસ રોક, સેડિમેન્ટરી રોક અને મેટામોર્ફિક રોક. હવે આની ઉપર કેવી કેવી વસ્તુઓ અસર કરે? આ જે પ્રોસેસ છે, આ પ્રોસેસને કહેવાય ડિનુન્ડેશન ઓફ રોક્સ. ડિનુન્ડેશન ઓફ રોક્સ. ડિનુન્ડેશન એટલે કન્વર્ઝન, સમજો. ઇગ્નિયસ માંથી સેડિમેન્ટરી, સેડિમેન્ટરીમાંથી મેટામોર્ફિક થવું, એને કહેવાય ડિનુન્ડેશન ઓફ રોક્સ. તો આ જે ડિનુન્ડેશન ઓફ રોક્સ છે એની ઉપર કયા કયા ફેક્ટર્સ કામ કરે, પહેલા તો એ સમજો. ફેક્ટર્સ કામ કરે PCROT. પી એટલે પેરેન્ટલ રોક. એસિડિક લાવા હોય તો વધારે માટીવાળો નવો રોક, સેડિમેન્ટરી રોક બને. બેઝિક લાવા હોય તો વધારે મિનરલ્સ વાળો સેડિમેન્ટરી રોક બને. તો પેરેન્ટલ રોક જેવો હોય એવું આગળની પ્રોસેસ કેરી થાય. સેકન્ડ, ક્લાઇમેટ. ક્લાઇમેટ તો એવું મળવું જોઈએ ને. હીટ હોય તો જ પેલા ઇગ્નિયસ રોકની અંદર ક્રેક્સ પડશે. હીટ નહીં હોય તો ક્રેક્સ કેમ નહીં પડે? પડી સમજણ કે નહીં? આ હમણાં સમજાવું છું. ઓ જે છે એનો મતલબ છે ઓર્ગેનિક મેટર. ઓર્ગેનિક મેટર બી બહુ રોલ પ્લે કરે. જેમ કે સોઇલની અંદર નાઇટ્રોજન હોય તો એ નાઇટ્રોજનને જીવજંતુ એટલે કે બેક્ટેરિયા ખાઈ જાય, બરાબર? તો ઘણા બધા રોક્સની અંદર જ્યાં નાઇટ્રોજન હોય એઝ એન ઇમ્પ્યોરિટી, તો ત્યાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ ડેવલપ થાય, સારું.
કેમ કે જેટલા માઇક્રો ઓર્ગેનિઝમ્સ ડેવલપ થશે એટલા એ નાઇટ્રોજનને ખાઈ જશે. જેટલા નાઇટ્રોજનને ખાઈ જશે એટલા એ બહાર આપશે, લેગ્યુમિનસ પ્લાન્ટ્સને સપોર્ટ કરશે. એનાથી એ નાઇટ્રોજનનું ફર્ટિલાઇઝર, નેચરલ ફર્ટિલાઇઝર બનાવશે. પડી સમજો? અને ટી જે છે એનો મિનિંગ છે ટેમ્પરેચર. મેં તમને હમણાં જ કીધું ટેમ્પરેચર અકોર્ડિંગ હોવું જોઈએ. આર જે છે એનો મતલબ છે રિલીફ. હવે આ રિલીફ એટલે શું? મેં તમને હમણાં જ લેટિટ્યુડ લોન્જિટ્યુડમાં કરાવ્યું હતું. ટ્રોપિકલ ઝોન, ટેમ્પરેટ ઝોન ને પોલર ઝોન. પોલર ઝોનમાં એટલા બધા બરફ ના હોય કેમ કે ત્યાં એટલા બધા લાવા વોલ્કેનો નથી. આ સિમ્પલ વસ્તુ છે. વોલ્કેનો તમને સૌથી વધારે ક્યાં જોવા મળશે? 66 ડિગ્રી નોર્થ થી 66 ડિગ્રી સાઉથ, એટલે કે ટ્રોપિકલ અને ટેમ્પરેટ રિજનમાં તમને સૌથી વધારે વોલ્કેનો જોવા મળશે. કેમ કે ત્યાંથી જ લાવા બહાર નીકળે. કેમ કે એટલા રિજનમાં ગ્રેવિટેશનલ ફોર્સની અસર ઓછી હોય. ટ્રોપિકલ ને ટેમ્પરેટ ઝોનની અંદર ગ્રેવિટેશનલ ફોર્સ ઓછો હોય. પોલ્સથી ચપટી હોય ધરતી. ધરતી આમ પોલ્સથી ચપટી છે, એટલે પોલ્સ આગળ ગ્રેવિટેશનલ ફોર્સ બહુ હાઈ હશે. મેગ્મા એટલી જલ્દી નીકળી નહીં શકે. પણ ટ્રોપિકલ ને ટેમ્પરેટ રિજનની અંદર મેગ્મા એક્સપ્લોર થઈને બહાર નીકળશે. એ એક્સપ્લોર થઈને બહાર નીકળશે તો ત્યાં તમને એવું રિલીફ જોવા મળશે. રિલીફ એટલે શું? રિલીફ એટલે ટાઈપ ઓફ લેન્ડ, ટાઈપ ઓફ ફીચર્સ ઓફ લેન્ડ. આ ટી નો મતલબ ટોપોગ્રાફી બી થાય. ટેમ્પરેચર યાદ રાખો તોય ચાલશે, ટોપોગ્રાફી યાદ રાખો તોય ચાલશે. ટોપોગ્રાફી ને બધું શું છે એવું પછી શાંતિથી સમજાવીશ, પણ અત્યારે ખાલી આટલું સમજો કે ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર ધ ડિનુન્ડેશન ઓફ રોક્સ. રોક્સ જે છે એ બનવાની કે કન્વર્ટ થવાની જે પ્રક્રિયા છે, ઇગ્નિયસ થી સેડિમેન્ટરી, સેડિમેન્ટરી થી મેટામોર્ફિક, એમાં કેટલા કેટલા ફેક્ટર્સ કામ કરે છે? તો PCROT આટલા ફેક્ટર્સ કામ કરે છે. પડી સમજો? તો આગળ જઈએ. જે આ રોક છે ગાંવ વાળો, જે આ રોક છે, આ રોક બે પ્રકારના હોય. રોક્સ બે પ્રકારના હોય. એક ઇન્ટ્રુઝિવ અને એક એક્સટ્રુઝિવ. જો આ જે હું તમને અત્યારે કરાવું છું ને, એ હું તમને 11th ની જે યુપીએસસી જીપીએસસી માં જે કોર્સ છે એ પ્રમાણે ચેપ્ટર ચાલે છે. જ્યારે હું પછી જ્યોગ્રાફીના લેક્ચર લઈશ તો એમાં હું તમને આ બધાના એક્ઝામ્પલ સાથે એટલાસ કરાવી દઈશ, મેપ. અત્યારે ખાલી કોન્સેપ્ટ સમજો કે કેવા ક્વેશ્ચન બની શકે અને શું થઈ શકે. મેપ જે છે આપણે પછી શાંતિથી કરીશું. દરેક મેપ હું તમને ડિટેલમાં યાદ રખાઈશ. વોલ્કેનો ક્યાં ક્યાં છે, કયા કયા છે, કેવા પ્રકારના છે, બધું કરાવડાવીશ. એટલે અત્યારે મેપ ઉપર ના જતા, હમણાં પહેલા કોન્સેપ્ટ સમજી લો, પછી મેપ કરીશું. કોન્સેપ્ટ આવડી જશે તો મેપ યાદ રાખવો ઈઝી થઈ જશે, એટલા માટે. રોક બે પ્રકારના હોય, એક ઇન્ટ્રુઝિવ અને એક એક્સટ્રુઝિવ. હવે ઇન્ટ્રુઝિવ રોક એટલે શું? સિમ્પલ વસ્તુ સમજો કે જ્યારે કોઈ મેગ્મા બહાર નીકળતો હોય, માની લો કે ધીસ ઇઝ અર્થ સરફેસ, અને જ્યારે આ મેગ્મા બહાર નીકળતો હોય તો એ મેગ્મા બહાર નીકળી ના શકે, અહીંયા અંદર ને અંદર જામી જાય. આવી રીતે જામી જાય. તો જે આવી રીતે જે જામ્યો હોય, આ દેખાય છે, આવી રીતે આમ સીધો પથ્થર જામ્યો હોય, આને કહેવાય સીલ. શું કહેવાય? સીલ. જે આવી રીતે આડો પથ્થર જામ્યો હોય, આ આડો આવી રીતે, એને કહેવાય ડાઇક. ડાઇક. પછી જે આવી રીતે જામ્યો હોય, દેખો આવી રીતે, આ આખું મેગ્મા હોય, સમજો આવી રીતે જામી ગયો હોય, ઊંધી વાટકી જેવો, એને કહેવાય લોપોલિથ. શું કહેવાય? લોપોલિથ. જે આવી રીતે જામી ગયો હોય પથ્થર, આવી રીતે રકાબી જેવું, એને કહેવાય લેકોલિથ. શું કહેવાય? લેકોલિથ. પછી આવી રીતે આમ 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 જો ઈયળ જેવા શેપમાં જામી ગયો હોય, આમ આમ ઈયળ જેવા શેપમાં, અહીંયા જામી ગયો હોય, અહીંયા જામી ગયો, આમ ઈયળ ઈયળ હોય ને એવા શેપમાં આમ જામી ગયો હોય, આને કહેવાય ફેકોલિથ. શું કહેવાય? ફેકોલિથ. અને અહીંયા આખો આમ આખું મોટી પાટ જેવું થઈ ગયું, આખું આમ મોટી પાટ જેવું જામી ગયું હોય, આને કહેવાય બેથોલિથ. શું કહેવાય? બેથોલિથ. બેથોલિથ. સીલ, ડાઇક, લોપોલિથ, લેકોલિથ, ફેકોલિથ અને બેથોલિથ.
આટલા પ્રકારના ઇન્ટ્રુઝિવ રોક્સ આવે. આટલા પ્રકારના ઇન્ટ્રુઝિવ રોક્સ આવે. આ અર્થની અંદર ફોર્મેશન થાય. આ અર્થ સરફેસ છે. આ અર્થના સરફેસની અંદર આવું ફોર્મેશન થાય. પડી સમજો? 100%. આગળ જઈએ. એક્સટ્રુઝિવમાં ઇગ્નિયસ, સેડિમેન્ટરી અને મેટામોર્ફિક. આને એક્સટ્રુઝિવ રોક. પડી સમજ? ઓકે. હવે આપણે સમજીએ કે ઇગ્નિયસ રોક, સેડિમેન્ટરી રોક ને મેટામોર્ફિક રોક શું હોય ને કઈ રીતે ફોર્મેશન થાય ને શું થાય બધું એ આપણે સમજીએ શાંતિથી. તો કે ભાઈ જે ઇગ્નિયસ રોક છે એ ઇગ્નિયસ રોક લાવાથી બનેલા હોય અને લાવા બે પ્રકારના હોય. એક હોય એસિડિક અને એક હોય બેઝિક. એસિડિક થી જે ઇગ્નિયસ રોક બને, એસિડિક લાવાથી જે ઇગ્નિયસ રોક બને એની અંદર કયા પ્રકારનો પથ્થર બને ભાઈ? ગ્રેનાઇટ. એટલે તમે જોયું હશે કે ગ્રેનાઇટના જે પથ્થર છે આપણે કન્સ્ટ્રક્શન વર્કમાં યુઝ કરીએ. એની અંદર મિનરલ્સ ના હોય, એની અંદર માટી વધારે હોય. એટલે એ શેમાં યુઝ થાય? એ સેરામિક ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય. સેરામિક ઇન્ડસ્ટ્રી. આ ગ્રેનાઇટ છે. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ગ્રેનાઇટ માટી. આમ સેડિમેન્ટરી કહેવાય પણ વસ્તુ શું આ ગ્રેનાઇટ છે. થોડો આના કરતા ટફ હોય. આ સેડિમેન્ટરી છે. સમજો જે સેરામિકનું બેઝ છે એ ગ્રેનાઇટ છે. હવે આ જ ઇગ્નિયસ રોકની અંદર જ્યારે બહુ હીટ આવશે, મેં તમને હમણાં જેમ સમજાવ્યું, બહુ હીટ આવશે તો એની અંદર ક્રેક્સ ડેવલપ થશે. એ ક્રેક્સની અંદરથી નાના નાના પાર્ટિકલ્સ નીકળતા જશે પાણી જોડે, હવા જોડે, એક જગ્યાએ આવીને જમા થઈ જશે. તો એને કહેવાય સેડિમેન્ટરી રોક. તો એ જે સેડિમેન્ટરી રોક છે એ સેડિમેન્ટરી રોક એસિડિક રોક જેટલા સ્ટ્રોંગ ના હોય એ ઇઝીલી તૂટી જાય. એ ઇઝીલી તૂટી જાય. આ ગ્રેનાઇટ છે. આ ગ્રેનાઇટ કેમ કોઈ મિનરલ્સની જગ્યાએ કે મિનરલ્સ કાઢવા માટે યુઝ નહીં થતો? આયરન માઇનિંગમાં કેમ યુઝ નહીં થતો? કેમ? કેમ કે એની અંદર બહુ વધારે મિનરલ્સ નથી. એ એસિડિક લાવાથી બને. મેં તમને હમણાં જ સમજાવ્યું કે જે એસિડિક લાવા હોય એમાં બહુ મિનરલ્સ હોય નહીં. એમાં માટી, સિલિકા એ વધારે હોય. એટલા માટે આપણે એનો કન્સ્ટ્રક્શન પર્પસમાં યુઝ કરી દઈએ. હા, સ્ટ્રોંગ હોય. વાત સાચી છે, સ્ટ્રોંગ હોય. પછી જે બેઝિક, તો જે બેઝિક લાવા છે એ છે બેસાલ્ટ. તો આની અંદરથી શું થાય ભાઈ? આ બેસાલ્ટ પ્રકારના જે રોક હોય એની અંદરથી શું નીકળે ભાઈ? ઓર્સ, જેમાં અલગ અલગ પ્રકારના આપણે મિનરલ્સ બહાર કાઢી શકીએ. કેમ કે અંદર મિનરલ્સ વધારે હોય. સિમ્પલ લોજિક છે. હવે આની અંદર હું વધારે રિપીટ નહીં કરું. જે મિનરલ્સ વધારે હોય એ મિનરલ્સનું માઇનિંગ થાય. એનાથી ઓર નીકળે, ઓરને આપણે સાફ કરીએ એટલે માઇન બને મિનરલ. હવે જ્યારે આ જે ઇગ્નિયસ રોક છે એનું ધોવાણ થઈ જાય બીકોઝ ઓફ હીટિંગ, ક્રેકિંગ, બીકોઝ ઓફ એર, વોટર, એર તો નહીં, વિન્ડ અને વોટર, એના ફોર્સના કારણે જ્યારે એની અંદર ક્રેક્સ ડેવલપ થઈ જાય, નાના નાના પીસીસ થઈ જાય, એ પીસીસ ટ્રાન્સપોર્ટ થાય, એને કહેવાય સોઇલ ઇરોઝન. જ્યારે સોઇલનો ટોપિક આવશે ત્યારે આ કરાવડાવીશ. તો આ જે સોઇલ ઇરોઝન છે, આ સોઇલ ઇરોઝનના કારણે જે રોક્સ બને એને કહેવાય સેડિમેન્ટરી રોક. કયા રોક? સેડિમેન્ટરી રોક. માર્બલ એક પ્રકારનો સેડિમેન્ટરી રોક છે. શેલ એક પ્રકારનો સેડિમેન્ટરી રોક છે. આ બધા સેડિમેન્ટરી રોકથી બનેલા હોય. તમે ટાઇલ્સ તોડશો ને તમે જોજો ચૂરો થઈ જશે. એ શું હોય? એ આની અંદરથી નીકળેલા નાના પાર્ટિકલ્સ છે. ગ્રેનાઇટમાંથી નીકળેલા, બેસાલ્ટમાંથી નીકળેલા, પણ એટલા હેવી ના હોય કેમ કે તૂટી ગયા હોય ને. એટલે એ જોડે આવીને સ્ટ્રોંગ બની શકે. એટલા સ્ટ્રોંગ નહીં કે ગ્રેનાઇટને પાછળ પાડી દે. ગ્રેનાઇટને તમે ફેટ મારો તમને વાગશે, આને તમે ફેટ મારો તૂટી જાય. પડી સમજ? ઓકે, આગળ જઈએ. મેટામોર્ફિક રોક. જ્યારે આ અર્થની અંદર સમાઈ જાય, સેડિમેન્ટરી રોક જ્યારે અર્થની અંદર સમાઈ જાય તો ઇમેન્સ પ્રેશરના કારણે અંદર
અંદર માનો કે આ સેડિમેન્ટરી રોકની એક લેયર છે, બીજી લેયર, ત્રીજી લેયર, ચોથી લેયર, પાંચમી લેયર, છઠ્ઠી લેયર, અને આ પછી એક રોક તૈયાર થાય બહુ પ્રેશરના કારણે આ આખો એક જ રોક બની જાય, એને કહેવાય મેટામોર્ફિક રોક. નીસ, સિસ્ટ, આ બધા પ્રકારના જે રોક છે આ મેટામોર્ફિક રોક છે. માર્બલનો જ જે આ મેટામોર્ફિક રોક છે એ છે નીસ, બહુ સ્ટ્રોંગ હોય. શેલનો જે મેટામોર્ફિક રોક છે એ છે સિસ્ટ, બહુ સ્ટ્રોંગ હોય. તો આ છે વોલ્કેનો અને રોક ફોર્મેશન એન્ડ ટાઈપ્સ ઓફ રોક્સ. કોઈ ડાઉટ છે આની અંદર? ઓકે, આટલે રાખીએ. તમે 11th ની ટેક્સ્ટ બુક કરી લો જોગ્રાફી માટે એટલે મોર ધેન ઇનફ છે. જીસી લિયોન પછી વાંચજો એક્ઝામ આવે ત્યારે. અત્યારે 11th ની એનસીઈઆરટી પકડીને હવે આજનો ક્વેશ્ચન, એક્સપ્લેન ટાઈપ્સ ઓફ વોલ્કેનોઝ. 250 વર્ડ્સમાં લખવાનું. એક્સપ્લેન ટાઈપ્સ ઓફ વોલ્કેનોઝ એન્ડ ઇટ્સ ઇફેક્ટ્સ. એક્સપ્લેન ટાઈપ્સ ઓફ વોલ્કેનોઝ એન્ડ ઇટ્સ ઇફેક્ટ્સ. એક્સપ્લેન ટાઈપ્સ ઓફ વોલ્કેનોઝ એન્ડ ઇટ્સ ઇફેક્ટ્સ. બરાબર છે ભાઈ? તો લેક્ચર એન્ડ કરીએ છીએ અહીંયા. જય માતાજી.